એક વખતની વાત છે. એક ગામમાં ટોપી વેચતો એક ફેરિયો રહેતો. એક દિવસ ભારે ગરમી હતી. ફેરિયો થાકી ગયો. એ એક મોટા વૃક્ષની નીચે આરામ કરવા બેસ્યો અને બાજુમાં પોતાની ટોપીઓની ટોકરી મૂકી. થોડા સમય પછી એ ઊંઘી ગયો. વૃક્ષ પર ઘણા બંદરો રહેતા હતા. એમની નજર નીચે પડેલી રંગીન ટોપીઓ પર પડી. બંદરોને ટોપીઓ બહુ જ ગમી. એક પછી એક બંદર નીચે ઉતર્યા અને દરેકે એક ટોપી લઈ લીધી. થોડી જ વારમાં બધા બંદરો ટોપી પહેરીને ડાળે બેસી ગયા. ફેરિયો જાગ્યો ત્યારે ટોપીની ટોકરી ખાલી. એ આશ્ચર્યચકિત થઈ ગયો. એ ઉપર જોયું. બધા બંદરો એની ટોપી પહેરીને બેસેલા. ફેરિયો વિચારમાં પડી ગયો. એમને ખબર હતી કે બંદરો માણસની નકલ કરતા હોય છે. એણે પોતાની ટોપી ઉતારી અને જમીન પર ફેંકી. બંદરોએ જોયું અને તરત જ નકલ કરી. બધા બંદરો પણ પોતાની ટોપીઓ જમીન પર ફેંકવા લાગ્યા. ફેરિયાએ હસીને તમામ ટોપીઓ ભેગી કરી ટોકરીમાં મૂકી અને ગામ તરફ ચાલ્યો ગયો. વાર્તાનો સંદેશ: સમસ્યા આવે ત્યારે શાંતિથી વિચારશો તો બુદ્ધિથી કોઈ પણ મુશ્કેલી હલ થઈ શકે છે.